ચલણી નોટોની તો ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 2 લાખની બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે। ક્રાઇમ બ્રાન્ચે બનાવટી નોટ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। હોટલ કામા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને ઝડપ્યો છે। બનાસકાંઠાના શખ્સ પાસેથી જાલી નોટ જપ્ત કરાઈ છે। 500 અને 1000ના દરની બનાવટી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે। વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ઋત્વિજ સોની। ઋત્વિજ, ફરીથી એક વખત નકલી નોટનો મોટો પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે, સાથે એક શખ્સ ઝડપાયો છે। કોણ છે આ શખ્સ અને કેટલા સમયથી કઈ રીતે નકલી નોટોની હેરાફેરી કરતો હતો? बात करिए तो क्राइम ब्रांच बाद में मिली હતી કે જે કાનપુરમાં આવેલ કામા હોટલ પાસેથી એક વ્યક્તિ છે તે નકલી નોટો સાથે તપાસવાનો છે, જેથી એક ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવીને આ આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી રૂપિયા 2 લાખની નકલી નોટો જપ્ત કરી છે। ખાસ કરીને આ જે નકલી નોટો છે તે 500 અને 1000ના દરની હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે અને જે શખ્સ છે તે બનાસકાંઠાનો વતની હોવાનું પણ જાણવા મળ્યું છે। જેથી આ નકલી નોટો તે ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો અને કઈ રીતે આજે સમગ્ર નેટવર્ક કામ કરતું હતું તે અંગે હાલમાં આ શખ્સની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરી કરવામાં આવી છે। ચોક્કસથી ઋત્વિજ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો ક્રાઇમ બ્રાન્ચે બનાવટી નોટ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે।